ત્યારથી કહેવાતું કે કોળિયા કૂટાય, કોળિયા એટલે કોળીમાં, કોળી કૂટાય ને ઢોળિયા ચૂંટાય. ધવલભાઈને અમે જ કીધું છે. જય કોળી સમાજ સાથીઓ, આજે કનુભાઈ દેસાઈ દ્વારા સમગ્ર ભારતના કોળી સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વારંવાર આખા ગુજરાતના અને સમગ્ર દેશના સમાજ ઉપર આવી અભદ્ર ટિપ્પણી કરવા માટે જાણે ટેવાઈ ગયા હોય અને સતત ને સતત એમના આકાઓ દ્વારા જાણે સૂચના આપવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આ સુરેન્દ્રનગરની કોળી સમાજ આજે આ બાબતમાં આ જે ટિપ્પણી કરવામાં આવી છે એમાં મુંહતોડ જવાબ આપવા માટે તૈયાર છે. ત્યારે કોળી સમાજના બંધુઓને મારી નમ્ર અપીલ છે કે કનુભાઈ દેસાઈ દ્વારા જે કોળી સમાજને કોડિયા સમાન જે ગણવામાં આવ્યા છે, ત્યારે આપણે આ સમયે આ લોકશાહીના પર્વમાં આ જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એની આપણે મુંહતોડ જવાબ આપવા માટે મતથી આ વખતે જવાબ આપવાનો છે. ત્યારે કોળી સમાજના દરેક બંધુઓ, ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે કે આ ભારતીય જનતા પાર્ટી સતત અભિમાની પાર્ટી દરેક સમાજ અને એમાંય તે કોળી સમાજને આવી રીતે અભદ્ર ટિપ્પણી કરતી હોય ત્યારે એને મુંહતોડ જવાબ આપવા માટે આ વખતે મતથી આપણે એમને મુંહતોડ જવાબ આપી અને અહંકાર એમનો ઉતારવા માટે આપણે બધા એક થવું જોઈએ. ત્યારે સર્વેને મારી નમ્ર વિનંતી છે કે આવી ભ્રષ્ટાચારી અને અભિમાની પાર્ટીને આપણો કિંમતી મત આપી અને આપણા સમાજને અભદ્ર ટિપ્પણી કરનારને ક્યારેય આપણે સાખી નહીં લઈએ. ત્યારે સમાજને મારી નમ્ર અપીલ છે કે આ વખતે મતથી મુંહતોડ જવાબ આપણે આ વખતે ભારતીય જનતા પાર્ટી આજે આ કેન્દ્ર સરકારના અને ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના એક મોટા કદાવર મંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના અને સમગ્ર દેશના કોળી સમાજનું એક આજે હળહળતું અપમાન કર્યું છે. ત્યારે આ મંત્રીશ્રી પોતાની એક ભારતીય જનતા પાર્ટીની સભામાં એમ બોલે છે કે કોડિયાઓ કૂટાય અને ધોળિયાઓ ચૂંટાય. કોડિયાઓ કૂટાય એટલે કે કોળીઓ કૂટાય અને ધોળિયાઓ ચૂંટાય. એટલે આ મંત્રીશ્રીએ આજે ગુજરાત અને સમગ્ર દેશના કોળી સમાજનું મિત્રો આજે હળહળતું અપમાન કર્યું છે. આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોળી સમાજનું વારંવાર હર હંમેશ જયારે અપમાન કરવામાં આવ્યું છે, ત્યારે અત્યારે લોકશાહીનો પર્વ જયારે ઉજવાય રહ્યો હોય ત્યારે સમગ્ર ગુજરાત અને દેશના તમામ કોળી સમાજને મારી મયુર સાકરિયાની નમ્ર અપીલ છે કે જો ભારતીય જનતા પાર્ટી આપણા સમાજનું વારંવાર આવું અપમાન કરતું હોય, આપણા સમાજને ધિક્કારતી હોય, તો આવા ભારતીય જનતા પાર્ટીને મિત્રો આપણે લોકશાહીના પર્વ પર આગામી 7 તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે આપણે સૌએ ભારતીય જનતા પાર્ટીને એક પણ મત ના આપવો જોઈએ. અને તમને કદાચ કોંગ્રેસ ના ગમતી હોય તો મિત્રો નોટામાં મત આપી દીજો, પણ ભાજપને મત એક પણ ન આપતા, જેથી આપણા કોળી સમાજની મિત્રો અસ્મિતાનો સવાલ છે. જય જય કોળી સમાજ.